જય સ્વામિનારાયણ, જય કષ્ટભંજન દેવ, જય શ્રી રામ. નવા બ્લોગમાં સ્વાગત છે. તો આપણે નાહી ધોઈને રેડી થઈ ગયા છીએ, નાસ્તો કરીને રેડી થઈ ગયા છીએ. તો વિડીયોમાં બન્યા રહીશું. તો વાગ્યા હે 9 અને અહીંયા સાળંગપુરવાળા હનુમાનજી મહારાજ તમે જોતા જ હશો. ત્યારબાદ જોઈ લ્યો ઠાકોરજી. આજે વાઘા બદલાવ્યા છે, જોઈ શકો છો તમે. મુગટ છે, વાંસળી છે, હાર છે, જોઈ શકો છો તમે. અને પાછળ દશામાં છે, બાજુમાં શ્રીનાથજી ભગવાન છે અને હનુમાનજી મહારાજ છે અને બુદ્ધ ભવાનીમાં છે. અહીંયા હનુમાન ચાલીસા, અહીંયા બુદ્ધ ભવાનીમાં છે, અહીં ચામુંડમાં છે અને અહીંયા પણ બુદ્ધ ભવાનીમાં છે, ચામુંડમાં છે. જોઈ શકો છો તમે ડેકોરેશન જોઈ લો. મારે જે નાગલા ચૂંદડી કરવા છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. નાસ્તો થઈ ગયો તમારે? હા, નાસ્તો કરી લીધો. તો આજે શું કર્યું નાસ્તા? ભાખરી ને એવું કરી લીધો નાસ્તો. ઓકે. ત્યારબાદ તમને બહારનો નજારો, અને અહીંયા તમે જોતા છો પ્લોટમાં નકરો કચરો. જોઈ લો. અને ત્યારબાદ આજની વ્યૂ જોઈ લો, એક નંબર. ત્યારબાદ તમને બહારનો નજારો જોઈ લ્યો. ફરતી બાજુ બિલ્ડિંગ જોઈ લ્યો છે, ફરતી બાજુ. અને સામેની વાત કરી આપણે બિલ્ડિંગની, તો એ લોકો કાલે જ આવ્યા હતા. હજી કંઈક ડિસ્કસ કરતા હતા કે ભાઈ શું કરવું, કેમ બનાવો, કેમ નહીં, એના માટે. જોઈ લ્યો, આ છે આપણો બહારનો રસ્તો. અને આ છે આપણા તુલસીજી અને વેલ છે. અને તુલસીની વાત કરી તો કે આ કુંડામાં હતું, આપણે કાઢીને ખાહે કાલે ગુલાબ. કેમ કે મેં તમને અવારનવાર બતાવેલું કે ભાઈ શું છે કે ગુલાબ ફળી ગયું હતું. અડધા લીલા પાંદડા હોય, અડધા બળી ગયા હોય. તો કાલે વિચાર્યું હતું, અમે ફ્રી હતા તો કાઢી નાખીએ. તો આજની રસોઈ શું છે? આજ તો ખીચડી ને એવું બનાવવું છે. ઓકે. અને ખીચડી શેની કરશો? તુવેર દાળની? તું એને આજ તો મગની દાળની ખીચડી ને બટેટાનું શાક. ઓકે. અને ખાંડની રસોઈમાં? સાંજે તો ચોરાનું શાક ને એવું, રોટલી કાં ભાખરી કરી નાખીશ. ઓકે. તો કાલનામાં એવું હતું કે શું છે કે IPL ચાલુ હતી અને શું છે કે આપણે જોયું નહીં. અને આપણે બીજો નંબર કે આપણે શું છે કે ફ્રી નહોતા, તો શું છે કે વિડીયો નહોતો ઉતાર્યો આપણે. અને કામે એટલું પડ્યું હતું એડિટિંગનું ને એનું, તો કીધું આપણે નથી બનાવવો. પછી શું છે કે પછી કીધું કે ભાઈ ચાલો બનાવી નાખી વિડીયો. પણ શું છે કે ટાઈમ જ નહોતો, તો આપણે નહોતો બનાવ્યો. અને બીજી વસ્તુ કે આપણું ગુલાબ જે તે ટાઈમે નાનામાંથી આપણે મોટું કર્યું, તો આપણે શું છે કે કાઢી નાખીએ એટલે થોડુંક તો આપણને એવું લાગે કે ભાઈ આપણે ઓલું કરી છીએ અને કાઢી નાખી વૃક્ષને. વિડીયોમાં બન્યા રહી. અને આ આપણી શેટીમાં કાલે જ એક્ઝેટ આપણે ઓછાળને ઢાંકી દીધો, જોતા જશો તમે. ત્યારબાદ અહીંયા છે તો ઓછાળ આપણે સેમ જ ઢાંકો છે, જોઈ લ્યો. એવું નથી કે ભાઈ અલગ અલગ હોય, જોઈ લ્યો છે. જોવું હોય તો જોઈ લેજો. હા. અને અહીંયા આપણા શનિદેવ, ન્યાયના દેવતા, જોતા જશો તમે. ને એવું છે કે સતત ગરમી પડે છે. તો આપણે શું છે કે આપણે નાહી ધોઈને બેઠા હોય ને તોય આપણો એવો ને એવો
પરસેવો ચાલુ થઈ જાય અને પંખો કરો તો એવો ને એવો પરસેવો. તો આપને એમ થાય કે ભાઈ એસીમાં રહેવું કે પંખામાં. પણ પંખામાં કેવું થાય કે તમે દિવસના કરો ને તોય ગરમ લૂ ફેંકે. અને અમારે તો કેવું છે ફ્લેટમાં કે અમારે 4 માળ સુધીને જ છે, તોય અમારે ગરમ લૂ જ ફેંકતી હોય. તો અમે વિચાર કરી કે આ હું તો વિડીયોમાં બન્યા રહેજો. તો આજે જવાના હો નીચે? નીચે જવાનું જો પૂજાનું તૈયારી કરું છું બધી. જવાનું છે હમણાં. એક એક કાઢીને બતાવી દે તમારે પૂજાનું. પૂજાનું હમણાં લેતી આવું ઓલું બધું મારું ભગવાન. ત્યારબાદ તમને બતાડી દઉં એક્ઝેક્ટ સામેની બિલ્ડિંગ કે એ ઓમ તૈયાર થઈ ગયું છે પણ થોડું ઘણું જ બાકી છે. અને તમને આજે બતાડી દઉં સોલાર પ્લેટ જ્યાં જ્યાં છે. અહીંયા છે, પછી અહીંયા નથી, તમે જોતા જશો. ના, સામેની સાઈડ છે એક્ઝેક્ટ એ દેખાય છે, જોતા જશો તમે. અને આપણું ઝાડવું અહીંયા મધમાખી હતી જે તે ટાઈમે, અત્યારે તો નથી દેખાતી. તો તમારો સામાન બતાડી દો. હા, પડ્યું જો બધું પૂજાનું ભગવાન. નાગલા ચુંદડી બનાવું છું હવે. એટલે કહું નાગલા ઓકે. ચુંદડી બનાવું છું ભગવાનના ગોરમાના. તો કેટલા જણા હોય છે ત્યાં? અહીંયા 7-8 જણા હોય બધા. હમણાં વેકેશનમાં વયા ગયા છે એટલે 7-8 જણા હોય બધા. તો આ પતે પછી કંઈ પ્રોગ્રામ કરવાના, ફરવા જવાના? ફરવા જવાના છે પણ હજી બધાને હમણાં જમવા જવાનું છે એટલે હજી થોડાક દી રહીને કરશું. ઓકે. વનભોજન કરવા જાશું પણ થોડાક દી રહીને ઓકે. કઈ બાજુ જવાના? જાશું. કાં ઈશ્વરીય પાર્ક, કાં વોટરપ્રૂફ, અહીંયા જવાના છે. એમ તો દ્વારકા જવાના છે. એક બેન ગયા છે ને એમાં જવાના છે એમાં હરિદ્વાર, એટલે એ આવે ને પછી જાશું. ઓકે એટલે બધા જવાના જ ફરવા. ઓકે. સરસ મજાની એક લાઈક આપી દેજો, સબસ્ક્રાઈબ કરી નાખજો, બેલ આઇકન દબાવી દેજો જેથી કરીને તમારી પાસે નોટિફિકેશન આવે. જય હિન્દ, જય ભારત.